દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી લાંચીઓ સરકારનો કરાર આધારિત અધિકારી 10,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે। આ લાંચીઓ આરોપી ધર્મેન્દ્ર ભીમાભાઈ ચૌહાણ વાસ્મો કચેરીમાં આસિસ્ટન્ટ સોશિયલ મેનેજર તરીકે ફરજ બજાવે છે, જેમાં ઝાલોદના આ કામના ફરિયાદીના ગામમાં તેની માલિકીની સર્વે નંબરવાળી જમીનમાં 2024ના વર્ષમાં નળ સે જળ યોજના અંતર્ગત પાણીનો કૂવો બનાવવામાં આવ્યો હતો। જે કૂવામાંથી પાણી ખેંચવા અને ગામમાં વિતરણ કરવા માટે ઇલેક્ટ્રિક મોટર અને વીજ કનેક્શન જોડાણ અંગે જે કંઈ પણ કામગીરી કરવાની હતી તે વાસ્મો કચેરી દ્વારા કરવાની હતી। આનાથી વધુ MGVCLમાં જે કંઈ પણ રૂપિયા ભરવાના હતા તે આ વાસ્મો કચેરી દ્વારા ભરવાના હતા। તેમ છતાંય આ કામના ફરિયાદીને આ લાંચીઓ અધિકારી અવારનવાર મળી ગામના લોકોને વહેલી તકે પાણીની સુવિધા મળી રહે તે હેતુથી ઇલેક્ટ્રિક મોટર મૂકવા માટે ફરિયાદીને રૂબરૂ અને ફોનથી વાતચીત કરીને 10,000 રૂપિયા માટેની માંગણી કરી રહ્યો હતો, જેથી ફરિયાદી પોતાની જમીનના કૂવામાંથી ગામને પાણી પૂરું પાડવા માટે ઇલેક્ટ્રિક મોટર અને કનેક્શન જોડાણ માટે કેમ રૂપિયા ખર્ચે, આનો તમામ ખર્ચ સરકાર આપતી હોય છે તેને લઈને મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી, જેથી મહીસાગર એસીબીના ટ્રેપિંગ અધિકારી MM તેજોત તેમજ પંચમહાલ એસીબી એકમના સુપરવિઝન અધિકારી BM પટેલ દ્વારા આ છટકું ગોઠવી ઝાલોદની વાસ્મો કચેરીના ઓફિસમાં જ અને તે રૂમમાં જ ફરિયાદી પાસેથી ટેબલ રજિસ્ટર પર 10,000ની રકમ સ્વીકારતા રંગે હાથ આ લાંચીઓ અધિકારી ઝડપાઈ જતા સમગ્ર લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો।